ક્યારે પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે બાપ. અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે. આ દુનિયા એને નો પોગે કે ને ત્યારે એનું પેટ એને પોગે. માં તું 15 દી ઓલા ભાઈ ની કરે છે, પપ્પા તમે મારા ભેગા રહેજો. ગઢપણમાં બેને છૂટા કરી દેવામાં આવ્યો. તો મા બાપ એ ઘરમાં ઝઘડા ન થાય ને એટલા માટે મા બાપ સમજુ કહેવાય કે હો ની રીતે જગ્યાએ રહેતા હોય. દીકરાનું ઘર ન ભાંગે એટલા માટે મા બાપ સમજીને છે ને એ 15 દી ઓલા દીકરાની ઘરે રે, 15 દી આ દીકરાની ઘરે રહ્યો. પણ જન્મતા વેદ જો તને એ રીતના કર્યું હોત ને તો તું અત્યારે અમને નોખા નો પાડત. કારણ કે ત્યારે મા બાપ ને બહુ દુઃખ થાય. ભગવાન ની અમો આજીજી કરતા હોય કે ભગવાન તે આવા અમને દીકરા આપ્યા, હે મારા નાથ તે અમને આવા કપાતર આપ્યા, આના કરતા અમને વાંજિયા રાખ્યા હોત ને તો આ દુનિયાને કહેત કે અમે વાંજિયા છીએ બાપ. દીકરા હોવા છતાં દીકરાનું સુખ ન પામી શકે. એટલે માટે જો તમે તમારા મા બાપનું અપમાન કરશો ને તો એની જિંદગી ટૂંકી થઈ જશે. પણ અમારા દિનેશભાઈની જેમ મા બાપને લાગણી અને હૂંફથી જો હૂંફ આપશો ને તો એની જિંદગી લંબાઈ જશે બાપ. કારણ કે વૃદ્ધ માતાઓને વડીલોને લાગણી અને હૂંફની જરૂર હોય છે, બાકી કઈ જરૂર નથી.